નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. એસએસસી રિઝલ્ટ, વાતાવરણમાં પલટો, વરસાદ, રેલવે ક્રોસિંગ અવેરનેસ, ટપક ફુવારા સિંચાઈ પદ્ધતિ, એસએસસી રિઝલ્ટ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 54.42% જાહેર થયું. ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામે જાહેર કરવામાં આવતા જ વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા અને શાળા બહાર ઢોલ નગારાના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા. રાજકોટની વાત કરીએ તો રાજકોટનું 66% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજકોટના 400 થી વધુ વિદ્યાર્થીઓએ એક ગ્રેડમાં સમાવેશ કર્યો છે, જ્યારે 2300 જેટલા વિદ્યાર્થીઓએ 2 ગ્રેડમાં સમાવેશ કરેલ છે. આજે સવારથી જ શાળાઓ બહાર વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો ઝૂમી ઉઠ્યા હતા અને ઉમંગભેર ઉજવણી કરી હતી. વાતાવરણમાં પલટો, વરસાદ. ગત રાતથી રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી ચોમાસાની શરૂઆતના ઇંધણ લોકોને મળી ગયા છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં પણ સવારથી તડકાછાયાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગરમીમાં પણ થોડી રાહત લોકોએ અનુભવી હતી. ત્યાં જ બપોરે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને જોતામાં જ વરસાદી ઝાપટું વરસી પડ્યું હતું. કાળા ડિબાંગ વાદળો સાથે મેઘ સવારી આવી પહોંચી હતી અને વરસાદી પાણીથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ચોમાસાના અમી છાંટણાથી શહેરીજનો પણ ખુશખુશાલ થયા હતા. પ્રથમ વરસાદી ઝાપટાથી ચોમાસાના શ્રી ગણેશ રાજકોટમાં થઈ ચૂક્યા છે. રેલવે ક્રોસિંગ અવેરનેસ. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ઉપભોક્તા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને તેઓને મળતી સુવિધાઓ અને તંત્ર દ્વારા મુસાફરોલક્ષી શું ફેરફાર કરવા તે સહિતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ ઉપભોક્તા પખવાડા અંતર્ગત રેલવે ક્રોસિંગ અવેરનેસ માટે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમ્રપાલી ફાટક નજીક રાજકોટના ડીઆરએમ અનુરાધા મેડમ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને માનવરહિત ફાટક પાસેથી કઈ રીતે પસાર થવું, શું સાવધાની રાખવી તે સહિતની માહિતી આપી હતી અને રેલવે ટ્રેક ક્રોસિંગ કરતી વખતે સાવચેતી રાખવી તે સહિતની માહિતી આપી હતી. તેમજ વિવિધ બેનરો મારફતે લોકોમાં જાગૃતિ આવે તે અશુભ હેતુસર રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી. हमारे उपभोक्ता पखवाड़ा के उपलक्ष्य में हम लोग ये अगले 5 दिन 1 जून से लेकर के 5 जून तक अनमैन्ड लेवल क्रॉसिंग्स पे एक्सीडेंट रोकने की जो प्रक्रिया है उसके लिए हम बहुत ज़ोर शोर से कार्य कर रहे हैं. इस संदर्भ में हमारे संरक्षा विभाग के जो लोग हैं उन्होंने पैम्फलेट, स्टिकर्स ये सब भी बांटे हैं. संभव लेवल क्रॉसिंग पे हमारे काउंसलर्स, स्काउट्स, गाइड्स और जितने भी रेलवे के कर्मचारी इसमें जुड़ना चाहते हैं सब जाकर के जो रोड यूज़र्स हैं उनको अवेयर करने का काम कर रहे हैं कि जो अनमैन्ड लेवल क्रॉसिंग पे अगर वो कोई भी केयरलेसनेस बरतें और दुर्भाग्यवश एक्सीडेंट हो जाता है, ये लॉ के अनुसार पूरी तरह से उस रोड यूज़र की ही गलती है. ये बात हम सारी यात्रियों के लिए और रोड यूजर्स के लिए हम ये संदेश पहुंचाना चाहते हैं. टपक फुवारा सिंचाई पद्धति. वरसादी अनियमितता, भूगर्भ जળ ઊંડા હોય એવી વિપરીત સંજોગોમાં ઓછામાં ઓછી પાણીએ વીજળીના પણ બચત થાય, સાથે જે તે પાકને સિંચાઈ આપીને મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય ટપક કે ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. રાજ્યના ખેડૂતોને પણ હવે ટપક અને ફુવારા પદ્ધતિ સિંચાઈ દ્વારા ખેતીની અગત્યતા અને તેના મળેલા સારા પરિણામનું મહત્વ સમજાયું છે. એટલે જે આજે સમગ્ર રાજ્યમાં માર્ચ 2015 સુધીમાં ટપક કે ફુવારા પદ્ધતિ થતી સિંચાઈનો વાવેતર વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યમાં ટપક કે ફુવારા પદ્ધતિ ખેડૂતો અપનાવતા થાય તે માટે અનેક પ્રોત્સાહન યોજનાઓ સાથે રાજ્ય સરકારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા અમલમાં મુકેલ જે યોજનામાં પરિણામે આજે 6,85,714 ખેડૂતો દ્વારા 11,05,921 હેક્ટરમાં ટપક કે ફુવારા પદ્ધતિની ખેતી થઈ રહી છે. વર્ષ 2005 પહેલા રાજ્યમાં અંદાજે 2 લાખ હેક્ટરમાં આ પદ્ધતિ ખેતી થતી હતી, પરંતુ જીજીઆરસીની સ્થાપના બાદ પ્રતિવર્ષ પદ્ધતિથી ખેતીની વાવેતર વિસ્તારમાં ક્રમશઃ સતત વધારો થવાના પરિણામે આજે કુલ 13 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતો જે તે પાકને સિંચાઈ આપીને મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે.
તેમાં બનાસકાંઠા જિલ્લો 2.12 લાખ હેક્ટર સમગ્ર રાજ્યમાં મોખરે છે, ત્યારે બીજા ક્રમે 1.13 લાખ હેક્ટર જમીન સાથે જૂનાગઢ જિલ્લો આવે છે. GGRC દ્વારા અમલમાં મુકાયેલ ટેપક કે ફુવારા પદ્ધતિથી ખેતીના કુલ 11,05,921 હેક્ટર વિસ્તારમાંથી 3,17,274 ખેડૂતો 5,31,269 હેક્ટર વિસ્તારમાં ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, તો 3,68,440 ખેડૂતો 5,75,652 હેક્ટર વિસ્તારમાં ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને પાણીની બચત કરી મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. GGRC દ્વારા અમલમાં મુકાયેલ ટપક કે ફુવારા પદ્ધતિથી જે 11.5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ છે, તેમાં મગફળીમાં 5.17 લાખ અને કપાસમાં 3.21 લાખ હેક્ટરમાં આ પદ્ધતિ સિંચાઈ આવીને મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ મગફળી અને કપાસ ઉપરાંત રાજ્યના ખેડૂતો બગાયત અને શાકભાજી પાકોમાં પણ ટપક કે ફુવારા પદ્ધતિ ખેતી કરતા થયા છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.